નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ. સ્ત્રીને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે પણ ઘરમાં સ્ત્રી ખુશ હશે તે ઘરનું વાતાવરણ સ્વર્ગ જેવું હોય છે. કોઈ પણ સ્ત્રીમાં આ 7 ગુણો હશે તો આ ગુણોવાળી સ્ત્રી શાસ્ત્ર મુજબ સર્વશ્રેષ્ઠ પત્ની ગણાય છે. આ 7 ગુણો જે યુવતીઓ તેમના જીવનમાં અપનાવશે તો તેમનું લગ્ન જીવન ખુશીઓથી ભરાઈ જશે. આ 7 ગુણો વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. તમારા પવિત્ર હાથને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો. લગ્ન બાદ છોકરાઓ માટે કંઈ બદલાય ન બદલાય, યુવતીઓ માટે ઘણું બદલાઈ જાય છે. નવું ઘર, નવા સંબંધ અને ઘણી નવી વસ્તુઓ વચ્ચે એક નવું જીવન શરૂ કરવું ખૂબ જ મોટી વાત છે. આ બધાની વચ્ચે ઘણી વખત યુવતીઓ અસહજ અનુભવ થાય છે અને નાની નાની વાતો પણ મોટી થતી જાય છે. સાસરાથી દૂરીઓ પણ વધતી જાય છે. આવી કોઈ પરિસ્થિતિ ન આવે તેથી યુવતીઓએ જાતે જ કેટલાક સમજદારી ભર્યા પગલાં લેવા જરૂરી છે. પૈસા અને બિઝનેસની વાતો, પરિવારની ફાઇનાન્શિયલ કન્ડિશન વિશે અન્યને ક્યારેય વાત ન કરવી. ઘરનો ખર્ચો કેવી રીતે ચાલે છે, ધંધાના દેવા લેણા શું છે, ઘરનું બિલ કોણ ભરે છે, કોણ કેટલું સેવિંગ કરે છે, આ બાબતો આગળ જઈને મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. પ્રાઇવેટ વાતો, આપ અને આપના પતિ બેડરૂમમાં કેવી રીતે રહો છો, આ તમારી પ્રાઇવેટ વાત છે. તેથી તેને બીજાને કહીને પોતાની જાતનો મજાક ન બનાવવો, તે હંમેશા સિક્રેટ રાખો. આદતો સ્વીકારો, દરેક પુરુષમાં કોઈ સારી તો કોઈ ખરાબ આદત હશે જ. એવામાં જો આપના પતિમાં કોઈ ખરાબ આદત છે તો તેને એકદમ બદલવાનો પ્રયાસ ના કરો. તેના કરતાં પોતાની જાતને સમજાવો. શરૂઆતમાં તેના સ્વભાવ અને આદત પ્રમાણે જ રિએક્ટ કરો. ધીમે ધીમે તેમની ખરાબ આદત પર લગામ લગાવવાનો પ્રયાસ કરો. પહેલેથી જ વખતમાં તેમની ખોટી આદતને તેમને સામે મૂકવાનો પ્રયાસ કરશો તો વાત બનવાની જગ્યાએ બગડવા લાગશે અને તમારા બંને વચ્ચે અંતર આવવા લાગશે. ફેમિલી પ્લાનિંગ, એક પુરુષની સાથે આપનું ખૂબ જીવન વિતાવવાનો નિર્ણય લઈ રહ્યા છો ત્યારે બાળકોના પ્લાનિંગનો નિર્ણય આપ બંનેનો છે. તેના વિશે આપ બંને વાત કરો અને તે વાતો કોઈ ત્રીજી વ્યક્તિને ના કરો. ગુસ્સો ઓછો કરો. સારી પત્ની બનવા માટે પોતાના સ્વભાવ અને ગુસ્સામાં બદલાવ લાવવો જરૂરી છે. ઘણી વખત આપની કોઈ વાતને કારણે પતિને ખરાબ લાગી શકે છે, જેનાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે. તેથી શરૂઆતમાં એક સારી પત્ની બનવા માટે સૌથી પહેલાં ગુસ્સા પર કાબૂ મેળવવો. કેટલાક મુદ્દાઓ પર બોલવામાં કોઈ જ ખોટી વાત નથી, પણ આપ જે વાત કરો છો તેને કહેવાની રીત, સમય અને સંજોગ અંગે પણ ધ્યાન રાખવું જોઈએ. પતિની જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખો. તેના સપના પૂરા કરવા માટે પતિનો સાથ આપો. તેમની સામે ખોટી માંગણીઓ ન મૂકો. એક સારી પત્નીની જેમ પતિના વ્યસ્ત શેડ્યુલમાં તેને પ્રિય પળો અને ભોજન પીરસીને ખુશ કરો. સારી બાબત પર ધ્યાન આપો. કોઈ વ્યક્તિ ક્યારેય પરફેક્ટ નથી હોતું. જો આપ ફક્ત કોઈની ખામીઓ જ જોશો તો વિશ્વાસ રાખો આપ ક્યારેય આપના સંબંધની સુંદરતા માણી નહીં શકો. પતિની ખરાબ આદતો પર જ ધ્યાન આપવા કરતાં તેની સારી આદતો પર પણ ધ્યાન આપો. એવામાં આપનું મન શાંત રહેશે અને વાત વાત પર લડાઈ ઝઘડા પણ નહીં થાય. આ હતા તે મહત્ત્વના 7 ગુણ. જે પણ સ્ત્રી આ ગુણને અમલ કરશે તો જીવન ધન્ય બની જશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને વિડીયોને લાઈક કરી દો. જય માં લક્ષ્મી. ધન્યવાદ.